સુરતમાં ચીફ ફાયર ઓફિસરની કામગીરીથી ધારાસભ્યો નારાજ છે। ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્યોએ કરેલા ફોનનો જવાબ નહીં આપતા નારાજગી જોવા મળી। ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે। બોટની સુવિધા ન હોવાથી રાહત અને બચાવ કાર્યમાં હાલ તો અડચણ ઊભી થઈ રહી છે તેવું મનીષા વકીલે કહ્યું છે। જ્યારે બોટ ન હોવાથી ધારાસભ્યોને લોકોને રોષનો ભોગ બનવું પડતું હોવાનું પણ જણાવ્યું છે। ગર્ભવતી વૃદ્ધો અને જરૂરિયાતવાળાને યોગ્ય સમયે મદદ મળે તે માટે બોટની જરૂરિયાત હતી, પરંતુ સમયસર મદદ મળી શકી નથી અને વારંવાર ફોન કરવા છતાં પણ ચીફ ફાયર ઓફિસરે ફોન નહીં ઉપાડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ચીફ ફાયર ઓફિસરની કામગીરીથી ધારાસભ્યોને અસંતોષ છે। बिल्कुल जे दिवसे पाणीनो स्त्रोत वधारे हतो, करंट वधारे हतो, पहला 2 दिवस त्यारे चीफ फायर ऑफिसरने अमे लोकोए खूब फोन कर्या अने सतत ज फोन कर्या छे, पण एमणे फोन उपाड्यो नथी अने स्विच ऑफ ज आवतो हतो फोन। एटले ज्यारे अमने बोटनी जरूर हती, केम के ए विस्तार एवो हतो ज्यांथी अमारे ट्रेक्टरमां बी जवानुं पॉसिबल नहोतुं अने ज्यारे लोकोनी खूब जरूर हती के पाणीनी व्यवस्था थाय के फूड पेकेटनी व्यवस्था थाय ए समय में अमे लोको सुधी पहोंची नथी शक्या अने अमारी पासे एक ज बोट हती। एटले वारे घड़े एमने फोन करवा माटे हूँ करती हती पण एमनो फोन स्विच ऑफ आवतो हतो। पहला 2 दिवस ज्यारे आ एनडीआरएफनी टीम नहोती अने मात्र ने फायर ब्रिगेडनी ज बोट अवेलेबल हती, त्यारे जो एकादू बीजी बोट मळी गई होत तो अमे घणो बधो एरिया कवर करी शक्या होत, केम के 25 થી 30 सोसायटी हती अने एक ज बोट बधी जग्याए पहोंची शके एवी नहोती अने थोड़ी स्ट्रोंग बोट होय तो कदाच ज्यां पाणी वधारे हतुं एनुं फोर्स वधारे हतो त्यां पण कदाच पहोंची शक्या होत। तो चीफ फायर ऑफिसरनी बेदरकारी मुद्दे धारासभ्योनी रजूआत पर मनपा कमिश्नरे योग्य कार्यवाहीनी खातरी तो आपी। मनपा कमिश्नर दिलीप राणाए कह્યું છે કે ઘણી વખત કોમ્યુનિકેશન ગેપ થતો હોય છે। મેં અધિકારીને ઠપકો આપ્યો છે અને ફોન ઉઠાવવા માટે સૂચન પણ કર્યું છે। જો તેઓ કસૂરવાર પુરવાર થશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે। फायर ऑफिसर ने पूछ्યું છે, માનનીય ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે ભાઈ એમના ફોન નથી લિફ્ટ થતા। હવે આ રજૂઆતના આધારે અમે એમને પૂછ્યું છે, પણ એ વખતે ક્રાઇસિસનો સમય હતો, મલ્ટિપલ ફોન આવતા હતા। આજે મારા ફોન પર અત્યારે આપની જોડે વાત કરું છું 10 ફોન લાગી ગયા છે। આપ જોઈ શકો છો 2 ધારાસભ્યના ફોન અહીંયા ચાલે છે। એટલે ઘણીવાર આવી કમ્યુનિકેશન ગેપ થતી હોય છે, બરાબર છે। એટલે આવી કમ્યુનિકેશન ગેપ થતી હોય છે, પણ મેં એમને પણ ઠપકો આપ્યો છે કે ભાઈ આપણે માનનીય ધારાસભ્યશ્રી, કાઉન્સિલરશ્રી કે એમપી સાહેબનો કે કોઈનો પણ ફોન હોય તાત્કાલિક ઉપાડવો જ જોઈએ। હવે મારી જોડે ફોન આવે છે એટલે એમાં ફ્રી થઈને અમે વાત કરવાના છીએ। એટલે એ વખતે મલ્ટિપલ કોલ આવતા હશે, પણ તેમ છતાં મેં એમને ઠપકો આપ્યો છે અને મેં એમને કીધું છે કે ફોન ઉપાડે।